સુરક્ષા અંગે આપણે પોલીસ વિભાગ તરફથી તમામ પ્રકારની એન્હાન્સ્ડ વિજિલન્સ, પેટ્રોલિંગ, આપણા પ્રેઝન્સ એન્ડ ડોમિનેશન એક્સરસાઇઝ તો ચાલુ રહેશે, પરંતુ શહેરજનો પણ આ તહેવારના સેલિબ્રેશન દરમિયાન કેટલાક મુદ્દાઓને ધ્યાને રાખે. જ્યારે તમે માર્કેટમાં જાઓ છો, વેલ્યુએબલ્સ, કિંમતી ચીજ વસ્તુઓને સાથે રાખો છો, ત્યારે અલર્ટ રહો, વિજિલન્ટ રહો, ધ્યાને રાખો. અને સાથે સાથે તમે ખરીદી કરીને નીકળો ત્યારે પણ તમારા એકલતાના લાભ લઈને કોઈ બેગ લિફ્ટિંગ, ચેઇન સ્નેચિંગ વગેરેની સંભાવના રહેશે. તમે સિચ્યુએશનલ અવેરનેસ સાથે તમે ચાલો, જાગૃત રહો, તો એવા કિસ્સાઓ બનતા અટકાવી શકીએ. તમારા સાથે એવા કોઈ બનાવ બને તો તરત જ નજીકના પોલીસ પોઈન્ટ, પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનના મુલાકાત લઈને તમે મદદ લઈ શકો છો. નહીં તો 112ને સંપર્ક કરીને જનરક્ષક વાનના મદદથી તમે પોલીસ સેવાઓને મેળવી શકો છો. ત્યારે કોઈ પણ સોસાયટી વિસ્તારમાંથી લોકો પ્રવાસ અર્થે અથવા પોતાના વતનમાં જવા માટે મકાન ખાલી કરીને જાય ત્યારે પણ તમે નેબરહુડમાં અલર્ટ કરવા, પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીને પણ જાણ કરવા, જેથી કરીને નેબરહુડ વોચ અને પોલીસ પેટ્રોલિંગના જરીએ આવા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સ અને વિજિલન્સ વધારવાથી ચોરી કે હાઉસ બ્રેકિંગના કિસ્સાઓ બનતા અટકાવી શકીએ. તો આપણા પ્રયાસ છે પોલીસ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ અને નાગરિકોના સાથ સહકારથી આ વખતનું દીપાવલીના સેલિબ્રેશન એક સેફ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.